અધ્યાય પહેલો। શ્રી વ્યાસ મુનિ ઉવાચ। એક વખતે અયોધ્યાની નજીક આવેલા નેમિચારણ્યમાં રહેનારા શૌનક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા। હવે ઋષિ ઉવાચ। હે ઋષિ મુનિઓ, કયું વ્રત તથા તપ કર્યાથી મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ, માટે આપ અમને તે કહો। હવે સૂત ઉવાચ। શ્રી શૌનક આદિ ઋષિ મુનિઓનો પ્રશ્ન સાંભળીને સૂત કહે છે કે કોઈ કાળ વિશે દેવ ઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને શ્રી વૈકુંઠમાં એવો જ પ્રશ્ન કર્યો હતો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉત્તર આપ્યો હતો તે જ ઉત્તર હું તમને આ કહું છું, તે તમે ધ્યાનથી સાવધાન થઈને સાંભળજો। આ પ્રશ્ન શ્રી ભગવાનને કરતા પહેલા નારદ ઋષિ એક વખત મનુષ્ય લોકમાં શ્રી બીજા ઉપર કૃપા કરવાને હેતુથી આવ્યા હતા। હવે મનુષ્ય લોકના માના અનેક માણસ નાના પ્રકારના કલેશ અનેક યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મોને કરીને કલેશ પામે છે, એવું તેમણે જોયું હતું। કયો ઉપાય કર્યાથી આ સર્વ મનુષ્યના દુઃખ કલેશ દૂર થાય છે, એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા વિષ્ણુ લોકમાં આવ્યા હતા। ત્યાં શ્રી શુક્લવર્ણ ચતુર્ભુજ અને હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા તથા પગ સુધી લટકનારી અને શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે। હવે નારદ ઉવાચ। એવા સર્વોત્તમ શ્રી નારાયણ ભગવાનને શ્રી નારદ ઋષિને તેમની સ્તુતિ વંદન કરવા સારું એવો આરંભ કર્યો હતો। નારદજી કહે છે કે વાણી અને મનથી પણ અતીત એવા અનંત શક્તિરૂપ તમને હું નમસ્કાર કરું છું। નમસ્કાર તથા આદિ મધ્ય અને અંત આ ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડનારને સગુણ થવાને આપ સર્વથી પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો। શ્રી ભગવાન ઉવાચ। આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ નારદજીને કહે છે, હે નારદ ઋષિ, તમે શો હેતુ રાખી અહીં આવ્યા છો અને તમારા મનમાં જે કાંઈ હેતુ હોય તો મને કહો, તેનો ઉત્તર હું તમને જરૂરથી કહીશ। એવી જ રીતે શ્રી નારદ ઉવાચ। એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદ ઋષિ કહે છે, હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા મનુષ્ય લોક અને કલેશયુક્ત એવી અનેક યોનિમાં ઉત્પન્ન થયા છે, પાપ કર્મોથી રચી પછી રહેલા છે। હે પ્રભુ, તે માટે મનુષ્યના દુઃખો દૂર જે કોઈ સહેલા ઉપાયે શાંત થાય એવો ઈલાજ આપની કૃપાથી મારા ઉપર હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવા ઈચ્છા રાખું છું। શ્રી ભગવાન ઉવાચ। એવા નારદ ઋષિના વચન સાંભળીને શ્રી ભગવાન કહે છે, હે શ્રેષ્ઠ નારદ, તમે ઘણી સારી વાત કરી મને પૂછી। લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે તો જે વ્રત ત્યાંથી તમે કહેલા બધા પીડારૂપી મોહમાંથી તે લોકો મુક્ત થાય એવો ઉપાય હું કહું છું, તે તમે ધ્યાનથી સાંભળજો। અને હે નારદ, ઘણું પુણ્ય આપવાવાળું મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે, તે મારી સાથે તમારો સ્નેહભાવ હોવાથી હું હમણાં કહું છું। તે સત્યનારાયણનું જે વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ સુખ પામશે અને દેહ છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામશે। નારદ ઉવાચ। આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળીને નારદજી પૂછે છે, તે વ્રત કર્યાથી શું ફળ મળે છે અને તેનું વિધિ કેવી રીતે કરવી અને વ્રત ક્યારે કરવું, ઉપરાંત પૂર્વે આ વ્રત કોણે કરેલું તે સવિસ્તાર હકીકત મને કહો। શ્રી ભગવાન ઉવાચ। ભગવાન કહે છે, હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરે મટાડનાર અને ધન ધાન્ય વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનારું છે। આ વ્રત
સ્ત્રીઓને સૌભાગ્ય અને શક્તિ આપવા વાળું છે. તેમજ પુરુષોત્તમની વિજય આપવા વાળું છે. આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરવું. ઉપવાસ રહીને સત્યનારાયણ દેવનું સહાય કાઢે વખતે બ્રાહ્મણ અથવા પોતાના સગાવાલા ઇષ્ટમિત્રને બોલાવીને પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા ઘઉંનો લોટ સવાયો લઈ તેમાં ઘી ખાંડ નાખી સારો એવો શીરો કરી ભગવાનને અર્પણ કરવો. અને પૂજન કરનારે ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો અને ખાંડ ન મળે તો ગોળ લેવો. પણ બધી વસ્તુઓ સરખે ભાગે એટલે કે સવાઈ ચતુર્થાય લેવી હતી. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને શ્રી સત્યનારાયણ વ્રત કથા પોતાના સગાવાલા મને દક્ષિણા આપશો ને સગાવાલા ઇષ્ટમિત્રો સાથે સાંભળી તે પછી પોતાના સગાવાલા તથા બ્રાહ્મણોને સાથે ભોજન કરાવવું. આજે ભોજન પણ કરાવવાના છે. આને પ્રસાદ લીધા પછી ભક્તિ કરી શ્રી સત્યનારાયણના આગળ નૃત્ય તથા ગાયન કરવું. એવી રીતે નદીના તટ ઉપર તથા દેવાલયમાં એવું વ્રત કરી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે જવું. પણ એમ નહીં કહેવાનું કે નીમુબેન તો આમ વાંચી આમ વાંચી. જય સત્યનારાયણ ભગવાન, જય સત્યનારાયણ ભગવાન. આ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણું કરીને કલયુગમાં અનેક તેરેથી પીડાથી પીડિત એવા લોકને આ સહેલાઈથી કરેલું છે. એમ આ ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થવા માટે ઘણો જ સરળ ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા સ્કંદે સત્યનારાયણ ભગવાન અધ્યાય ટંકોરી કોઈને જડી નહીં આની અંદર. ના ના છે અમારી ટંકોરી તો